કથા સાહિત્ય ભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભવ જણાવો. કથા સાહિત્ય ભારતીય સાહિત્યનો અમૂલ્ય વૈભવ જણાવો. તો સમજી લઈએ. કથા સાહિત્ય એટલે શું? તો વાર્તાઓ જે કહીએ છીએ કથા સાહિત્ય. આપણે બધાને ખબર છે કે આપણને બધાને મનોરંજન ગમે. મનોરંજન એટલા માટે ગમે કે એની અંદર મુખ્ય વાતને કલ્પનાની સાથે રજૂ કરી હોય અથવા કંઈક ઉપદેશ રજૂ થયો હોય. હવે તો એ જમાનો જતો રહ્યો, ગેમનો જમાનો આવી ગયો. ને તો પહેલાના જમાનામાં કે ચાલો દાદીમાં વાર્તા કહે છે રાત્રે અને વાર્તામાંથી ઉપદેશ મળે. અત્યારે પણ આપણે નાની નાની વાર્તાઓ વાંચીએ વિક્રમ વેતાળની, તો એમાંથી પણ આપણને ઉપદેશ મળે. એ કથા સાહિત્ય છે. અને સંસ્કૃતમાં જે કથા સાહિત્યના 3 ગ્રંથ છે, બૃહદ કથા શ્લોક સંગ્રહ, બૃહદ કથા મંજરી અને કથા સરિત સાગર. આની અંદર જુદી જુદી કથાઓ આપી છે, વાર્તાઓ આપી છે. અને એમાંથી કેવા ઉપદેશ છે? તો સમાજ ઉપયોગી ઉપદેશ છે, જીવન જીવવાના ઉપદેશ છે. અને એ ઉપદેશ દ્વારા, નથી કહેતા રમતા રમતા ઉપદેશ આપી દેવો, એ ઉપદેશ દ્વારા, કથા સાહિત્ય દ્વારા આપણને જીવન વિશેનો, સમાજ વિશેનો ખ્યાલ આપવામાં આવતો હોય છે. ઘણીવાર તમે પેલું, હવે તો એ પણ જતું રહ્યું, ભવાઈ આવતી હતી કઠપુતળીના ખેલ, એમાં પણ જુદી જુદી કથાઓ જ રજૂ થાય છે. પછી ક્યારેક પોપટને બોલાવે, સુખ કથા કહેવાય એને. પોપટ બોલે અને આખી કથા રજૂ થાય અને એમાંથી પણ ઉપદેશ મળે. વિક્રમ વેતાળની કથા, એ પણ ઘણીવાર પરિકથા, પરિકથામાંથી પણ, પરી કંઈ ઉડતી નથી, તો તમને એક ઇમેજિન કરાવે કે તમે આવું કામ કરશો તો ઉડ્ડયન પણ ભરી શકશો. અને એ કથા દ્વારા સમાજનો ઉલ્લેખ છે અને વ્યક્તિગત જીવનમાં પણ બોધ મળે એવી બાબતો રજૂ થયેલી જોઈ શકાય છે. અને એ માત્ર ભારતીય સાહિત્યમાં છે, બીજા કોઈ સાહિત્યમાં આવી કથાઓ જોવા મળતી નથી. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?